અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે। 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અને અરબ સાગર પણ સક્રિય થશે। અરબ સાગરમાં તારીખ 7 થી 12 હલચલ જોવા મળશે અને તારીખ 14 થી 20 તારીખ સુધીમાં કે 22 તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। કૃષિ પાકોમાં જ્યાં અત્યારે વરસાદની જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદારૂપ રહેશે। તો આ સાથે જ દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે। 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકે છે। નવેમ્બર મહિનામાં પણ માવઠાની શક્યતા છે। 22 ઓક્ટોબર બાદ પણ છેક દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને નવેમ્બરમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે હવામાનને લઈને મોટી આગાહી કરી છે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે પવનો ફૂંકાશે। દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે તેવી આગાહી તેમણે કરી છે। નવેમ્બર મહિનામાં પણ માવઠાની શક્યતા છે એટલે દિવાળીમાં પણ મજા મેઘરાજા બગાડી શકે છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अन्य समाचार है। वडोदरा शहर थी भायली दुष्कर्मना आरोपी हजी पण पकड़थी दूर है। घटनाना 3 दिवस बाद पण आरोपी पकड़थी दूर है। अमदावाद क्राइम ब्रांचनी टीम पण तपासमां जोड़ाई। आईजी, एसपी, 3 डीवायएसपी, 5 पीआई, 15 पीएसआई सहित 200 ની ટીમ કામે લાગી છે। પોલીસને સીસીટીવી ફૂટેજ તો મળ્યા છે પરંતુ ચિત્ર ધૂંધળું દેખાઈ રહ્યું છે। દુષ્કર્મની ઘટનામાં 3 કિલોમીટર વિસ્તારના 1000 ઘરોમાં પોલીસે તપાસ કરી છે। 15 જેટલા શકમંદોને પકડ્યા છે પરંતુ એક પણ આરોપી તેમાં ન નીકળ્યો। ભાયલી ગામના પણ કેટલાક શખ્સોને પૂછપરછ માટે બોલાવાયા છે। પોલીસે નવલખી ગેંગરેપ તપાસની પેટર્ન પર તપાસ શરૂ કરી છે। ઘટના સમયના મોબાઈલ લોકેશન ટ્રેક કરવામાં આવ્યા છે। પીડિતા અને તેના મિત્રનું પોલીસે કાઉન્સેલિંગ કર્યું હોવાની પણ માહિતી સામે આવી રહી છે। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। નવલખી ગેંગરેપની તપાસની પેટર્ન ઉપર आ समग्र मुद्दे भायलीना केस मुद्दे तपास करवामां आवी रही है। आ अंगे वधु विगत मेळवीशुं। संवाददाता हार्दिक अमारी साथे सीधा जोड़ाई चुक्या छे। हार्दिक, जे रीतनी आ घटना है पोलीस 200 जेटली पोलीसनी टीम कामे लागी है परंतु हजी सुधी आरोपी मळ्यो नथी। बिल्कुल थी जो आ भायली दुष्कर्मनी बात करवामां आवे तो पोलीस माटे खूब ज પડકારજનક केस कही शकाय। અને બીજી વડોદરા શહેરની વાત કરીએ તો આ સંસ્કારી નગરીમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક દુષ્કર્મની 3 થી 4 ઘટનાઓ બની ચૂકી છે। તમને યાદ હોય તો વર્ષ 2019માં નવલખી ખાતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી। તે ઘટના જે બીજા નોરથી બની હતી ત્યારે અત્યારે 2024માં પણ બીજા નોરથે જ એક 16 વર્ષની સગીરા છે તેની સાથે સામૂહિક દુષ્કર્મની જે છે ઘટના બની છે। પોલીસ તપાસની વાત કરીએ તો 200 થી વધારે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સ્ટાફ જે છે તે આરોપીઓને શોધવા માટે આમ તેમ હવાટિયા મારી રહ્યો છે। ભાયલી વિસ્તારની વાત કરીએ તો મોટાભાગના સીસીટીવી જે છે તે પોલીસે ફોંફોડ્યા છે, ખણખોદ્યા છે પરંતુ પોલીસને જે છે એક સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમાં પણ ચિત્ર જે છે તે સ્પષ્ટ નથી દેખાતું। ચિત્ર ધૂંધળું દેખાય છે। બીજી વાત કરીએ તો ભાયલી વિસ્તારના જે કેટલાક ફોન છે તે સર્વેલન્સમાં પોલીસ દ્વારા મૂકવામાં આવ્યા છે। કેટલાક શકમંદ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી છે। પીડિતાને સાથે રાખવામાં આવી અને જે શકમંદો છે તેમના ચહેરા બતાવવામાં આવ્યા પરંતુ પીડિતાએ એક પણ વ્યક્તિ જે છે તે દુષ્કર્મી ન હોવાનું જે છે તે પોલીસને નિવેદન આપ્યું છે। પીડિતાનું અત્યારે કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે તો તેનો જે મિત્ર સાથે હતો તેનું પણ કાઉન્સેલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ભાયલી ગામની વાત કરીએ તો જે સમયે દુષ્કર્મની ઘટના બની હતી એ સમયે જે મોબાઈલ ટાવર છે તેની રડારમાં જેટલા પણ ફોન હતા એ ફોન જે છે સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા છે અને તમામ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે। પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે આરોપીઓ છે તેઓ પીડિતાનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા છે અને અટલાદરા વિસ્તારમાં પહોંચ્યા ત્યાં સુધી પીડિતાનો મોબાઈલ જે છે તે ચાલુ હતો પરંતુ પીડિતાના મોબાઈલ નંબર પર તેની માતાનો ફોન આવ્યો હતો। આરોપીઓએ ભૂલથી ફોન રિસીવ કરી લીધો હતો અને ત્યારબાદથી ફોન જે સ્વિચ ઓફ થયો છે તે ફોન હજી સુધી ચાલુ થયો નથી।
એટલે હવે સર્વેલન્સની કામગીરીમાં ટેકનિકલ સોર્સ જે છે કામે લગાડવાના છે, તે જવાબદારી જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્વીકારી છે. ત્યારે હવે પોલીસ જે છે આરોપીઓને કઈ રીતે શોધશે તે સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે. ભાયલી વિસ્તારના રસ્તાઓની વાત કરીએ તો તાલુકા પોલીસ સ્ટેશનનો જે સીસીટીવી કેમેરા જે છે તે દુષ્કર્મની ઘટનાથી બિલકુલ નજીક લાગેલો છે, પરંતુ એ કેમેરા બંધ હાલતમાં હોવાને કારણે પોલીસને એ કેમેરા પણ જે છે બિલકુલ કામે નથી લાગ્યા. અને જે દુષ્કર્મની ઘટના બની છે ત્યાંથી લગભગ 3 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ સ્ટેશન માત્ર જે છે ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં છે, પરંતુ આખા રસ્તા પર કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નથી કે પછી સીસીટીવી કેમેરા નથી. એટલે પોલીસ માટે ચોક્કસથી આ કેસ જે છે તેની ગુથ્થી સુઝાવી એ ખૂબ જ પડકારજનક જે છે તે કેસ કહી શકાય. બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. તો આ જે ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પોલીસ અત્યારે કામે લાગી રહી છે અને તમામ રીતે સંભવત જેટલી પણ પ્રયત્નો છે તે તમામ પોલીસ કરી રહી છે અને આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટનાના 3 કિલોમીટર વિસ્તારના તમામ ઘરોમાં તપાસ કરવામાં આવી છે. વડોદરા ભાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે ભાયલીના પૂર્વ સરપંચે પણ મોટી જાહેરાત કરી છે. આરોપીઓની માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે. પૂર્વ સરપંચ દર્પણ પટેલે વિડીયો શેર કરીને ₹50,000 ઇનામ જાહેર કર્યું છે. માહિતી આપનારને ₹50,000 રોકડ ઇનામ આપવામાં આવશે. આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાની પણ બાંહેધરી તેમણે આપી છે. દર્પણ પટેલે વિડીયો શેર કરી કહ્યું છે કે દુષ્કર્મની ઘટના બની તે સંદર્ભે કોઈ પણ માહિતી હોય તો આપ મને અથવા ભાયલી પોલીસ સ્ટેશનમાં આપી શકો છો. હું આપને ખાતરી આપું છું કે આપની જે ઓળખ છે તે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ આપને પૂરતો સહકાર પણ આપશે. સચોટ માહિતી આપનારને મારા તરફથી ₹50,000 ઇનામની રાશિ આપવામાં આવશે. મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે. અને જે બી માહિતી આપશે એ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તથા જે સચોટ માહિતી આપશે એમણે મારા તરફથી 50,000નું ઇનામ પણ જાહેર કરું છું. જે 2 આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા એમને પણ મારી નમ્ર વિનંતી છે કે એકવાર તમે જે ભૂલ કરી છે એ ભૂલને સુધારવાનો તમને મોકો મળશે. તમે સરકારી ગવાહ બની જાઓ તો તમારી પર સરકાર કદાચ રહેમ નજર રાખીને સાચા આરોપીઓ સુધી પહોંચે. આજ સાથે જ દર્પણ પટેલે ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું છે કે આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ. તેમણે કહ્યું કે આરોપીઓને પકડીને જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ. આ નરાધમોએ જે રીતે આ કૃત્ય કર્યું છે એ ખરેખર માફીને પાત્ર નથી. હું ગુજરાત પોલીસને વિનંતી કરું છું કે બને એટલું વહેલું આ લોકોને પકડવામાં આવે અને કડકમાં કડક સજા થવી જોઈએ. એમને ફાંસીની સજા થવી જોઈએ અને જાહેરમાં એમનું સરઘસ કાઢવું જોઈએ અને જાહેરમાં એમને માર મારવો જોઈએ. વડોદરાના ભાયલી ગેંગરેપના પડઘા ગરબામાં પણ જોવા મળી રહ્યા છે. નરાધમોને કડક સજા થાય તેવી માંગ હવે પ્રબળ થઈ રહી છે. નવરાત્રિમાં ગરબામાં બાળકોથી લઈને મોટા લોકો પણ ભાયલી ગેંગરેપના દોષિતોને સજાની માંગ કરતા બોર્ડને લઈને ગરબે ઝૂમ્યા. નવાયાર્ડ વિસ્તારની રામચાલીમાં બાળગોપાલ ગરબામાં બાળકો બેનરો સાથે ગરબા રમતા જોવા મળ્યા અને તેમણે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો. આ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.